વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એસવાય બીકોમ સેમ 4ની આંકડાશાસ્ત્ર 2ની અંદર સ્વાધ્યાય 6 માલ સેવા કર જીએસટીમાં સ્વાધ્યાય દાખલા નંબર 1 થી 5 જોઈએ. કોમેન્ટમાં 1 થી 9 બધા દાખલા ગણવાના, વ્યવહારિક પ્રશ્નો બધા ગણવાના આપ્યા છે. તો આજે 5 દાખલા મોકલાવું છું. બાકીના નેક્સ્ટ વિડીયોમાં 4 દાખલા આવશે. તો સૌથી પહેલાં દાખલાની રકમ મિત્રો આ છે, વ્યવહારિક પ્રશ્નો દાખલા નંબર 1. તો એનો જવાબ મિત્રો એ પ્રમાણે છે. આ દાખલાના નિયમો તમારે વાંચવા હોય તો પેજ નંબર 338 અને 40માં એનો કોઠો આપેલો છે કે સીજીએસટીની ક્રેડિટ કેના માટે વપરાય, પછી એસજીએસટીની ક્રેડિટ કેના માટે વપરાય, અને આઈજીએસટીની ક્રેડિટ કેના વપરાય. તો એ પ્રમાણે આપણે નિયમ મુજબ જોઈએ તો મિત્રો દાખલાની અંદર આપણને 1,95,000 આઈજીએસટીની ક્રેડિટ આપી છે. સીજીએસ ચૂકવવા પાત્ર દાખલાની અંદર આપણને સીજીએસટીની ક્રેડિટ 5,40,000ની ઇનપુટ ક્રેડિટ આપી છે. એમાં ચૂકવવા પાત્ર આઈજીએસટી 1,95,000 છે. તે પૂરેપૂરા 1,95,000 ચૂકવી દેવાશે. પછી સીજીએસટીની ચૂકવાપાત્ર રકમ 2,58,000 છે. તે પણ પૂરેપૂરા 2,58,000 કેમાંથી ચૂકવાશે? સીજીએસટી ઇનપુટમાંથી 5,40,000માંથી. એટલે બે પૂરા ચૂકવી દેવાશે. એટલે સીજીએસટીની બાકી 87,000 રૂપિયા રહેશે. બરાબર છે? આ બે બાદ કરશો એટલે. હવે એસજીએસટી જે 81,000 છે એ નહીં ચૂકવી શકાય, એ રોકડમાં ચૂકવી પડશે. કારણ કે નિયમ શું છે કે સીજીએસટી ક્રેડિટ પહેલાં સીજીએસટી માટે વપરાય, પછી વધે તો આઈજીએસટી માટે વપરાય, અને પછી વધે તો એસજીએસટી માટે વપરાય છે. એટલે પછી વધે તો બાકી રખાય છે, બાકી આગળ લેવાઈ જાય છે. પણ એસજીએસટી માટે સીજીએસટીનો ઉપયોગ થતો નથી. ફક્ત બે માટે થાય છે. કેના માટે? સીજીએસટીનું ક્રેડિટ સીજીએસટી માટે વપરાય, અને પછી વધે તો આઈજીએસટી માટે વપરાય, અને પછી બાકી આગળ લઈ જવામાં આવે છે. એસજીએસટી માટે સીજીએસટીનો ઉપયોગ થઈ શકતો નથી. એટલે આ બેનું ટોટલ જે 4,53,000 છે એ 5,40,000માંથી વાપરી શકાશે. એની આમ નોંધ કરવી હોય તો આઉટપુટ સીજીએસટી ખાતે 1,95,000, સીજીએસટી ખાતે 2,58,000, તે ઇનપુટ સીજીએસટી ખાતે 4,53,000 રહેશે. એટલે 4,53,000 વપરાઈ ગયા મિત્રો. બાકી 87,000 હજી સીજીએસટીની બાકી રહેશે. તો એની બેલેન્સ આવશે 87,000. આમ નોંધ આ રીતે થશે. અને જીએસટી રોકડમાં ચૂકવવામાં આવશે, સીજીએસટી રોકડમાં ચૂકવવામાં આવશે તો એને આ પ્રમાણે થશે. એસજીએસટી રોકડમાં ચૂકવવામાં આવશે 81,000, તો જીએસટી પેબલ એકાઉન્ટ ખાતે 81,000, તે બેંક રોકડ ખાતે 81,000. તો આ રીતે એનો હિસાબ થશે. એટલે યાદ રાખવાનું, તમે પાના નંબર 200, 338 અને 340 જરાક જોઈ લેજો. એટલે આ દાખલામાં તમને કોઈ જાતની તકલીફ પડશે નહીં. તો દાખલા નંબર 1માં સીજીએસટીની ક્રેડિટ 87,000 હજી રહેશે, 81,000 રોકડથી ચૂકવવામાં આવશે, અને આ પ્રમાણેનો હિસાબ થશે. હવે દાખલા નંબર 2 જોઈએ તો એની રકમ આ પ્રમાણે છે. 2 અને 3ની રકમ સાથે જોઈ લીજો. આવી જાય છે. એટલે 2, 3ની સાથે રકમ જોઈ લો. આ પ્રમાણે છે. તો બીજો ને ત્રીજો બંને દાખલા આપણે સાથે લઈ લઈએ. તો દાખલા નંબર 2ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે બાકીનો ઇનપુટ ક્રેડિટની જમા બાકી તમે કેવી રીતે ઉપયોગ કરશો, કેવી રીતે યુઝ કરશો તે આપણે શોધવાનું છે. તો આઈટીસી યુટિલાઇઝેશન નિયમ મુજબ એસજીએસટીમાંથી પહેલાં એસજીએસટી ચૂકવાય, વધે તો આઈજીએસટીમાં વપરાય, પણ એસજીએસટીમાંથી સીજીએસટી ચૂકવી શકાતું નથી.
બરાબર છે. એટલે આપણી ઇનપુટ ક્રેડિટ છે 4,60,000 રૂપિયા દાખલામાં આપેલી છે. એમાંથી SGST 99,000 અને IGST 3,15,000 ટોટલ 4,14,000 ચૂકવાશે. એટલે ઇનપુટ ક્રેડિટ બાકી રહેશે 46,000. 2,40,000 GST રોકડેથી ચૂકવી પડે અથવા તો બાકી આગળ ખેંચવી પડે તો 46,000 એની બાકી રહેશે. તો જવાબમાં પણ 46,000 બાકી આવે છે. બરાબર છે. તો દાખલા નંબર 2 આ રીતે પૂરો થાય છે. બરાબર જોઈ લીધું. આ દાખલા નંબર 2 છે. આ દાખલા નંબર 1 છે. દાખલા નંબર 2, દાખલા નંબર 3. દાખલા નંબર 3ની અંદર આપણને એમ પૂછવામાં આવ્યું છે કે IGSTની ક્રેડિટ તમને 5,25,000 આપી છે તો તેનો કેવી રીતે ઉપયોગ થશે. તો મિત્રો પેજ નંબર 338 પારા નંબર 2 અને 1 મુજબ જુઓ તો એ પ્રમાણે આપણે સૌથી પહેલાં IGST ઇનપુટમાંથી IGST ચૂકવશું. એટલે 5,25,000માંથી 3,75,000 ચૂકવશું. એટલે બાકી 1,50,000 વધશે. પછી CGSTનો વારો આવે એટલે CGST 95,000 ચૂકવવાની છે તો એ 95,000 ચૂકવશું. એટલે બેલેન્સ 55,000 વધશે. હવે ત્રીજી જે છે બેલેન્સ 55,000 વધી તે આપણે SGST માટે અંશતઃ લઈ શકીએ. કારણ કે SGST તો ચૂકવવાનું છે 1,83,000 પણ આપણી પાસે 55,000 છે તો 55,000 બાદ કરીએ તો જે પૂરેપૂરી રકમ છે 5,25,000 IGSTની પૂરેપૂરી વપરાઈ જશે અને SGSTમાંથી 1,28,000 બાકી રહેશે. એ ધ્યાન રાખજો, 1,28,000 બાકી રહેશે. એ જે રોકડમાં ચૂકવવા અથવા બાકી આગળ ખેંચવી પડે. એટલે નિયમ એવો છે કે IGSTની રકમમાંથી તમે પહેલાં IGST ચૂકવો, પછી CGST ચૂકવો અને વધે તો SGST ચૂકવી શકાય છે. આમાં 55,000 વધ્યા એટલે આપણે SGST અંશતઃ ચૂકવી એટલે 1,28,000 SGSTની બાકી હજી રહેશે. તો દાખલા નંબર 3ની અંદર આપણે યુટિલાઇઝ કેવી રીતે કર્યું એનો જવાબ આવ્યો. દાખલા નંબર 4ની અંદર પૂછવામાં આવ્યું છે કે આ જથ્થો આ રીતે હપ્તાથી માલ મંગાવેલો છે તો એને ઇનપુટ ક્રેડિટનો લાભ કેવી રીતે મળે મિત્રો. તો દાખલા નંબર 4ની અંદર પહેલો હપ્તો 4 લાખનો છે. GST દર 18% છે. 18% લેખે 72,000, 90,000 ને 1,26,000 થાય. એટલે 2,88,000 એને TDS ચૂકવવો પડે. 2,88,000 ચૂકવવાના છે. પાઠ્યપુસ્તકમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 2,80,000 આવ્યા છે. 2,80,000 ન આવે કારણ કે જવાબમાં લખેલું છે કે 15/1/24ના રોજથી ITCની પૂરેપૂરી રકમ GSTમાં જવાબદાર છે. એટલે 7 લાખનો પૂરેપૂરો GST લેવો પડે 1,26,000. હવે 1,26,000 પૂરેપૂરા લઈએ તો ટોટલ 2,88,000 થાય. કેટલું થાય? 2,88,000. બરાબર છે. એટલે 2,80,000 ખોટું લખેલું છે એ તમે સુધારી લેજો. 2,88,000 જવાબ આવે. હવે 5મો દાખલો છે. તમને એક એકાઉન્ટ આપેલું છે, બિલની તારીખ આપેલ છે, બિલનો ખરીદેલો માલ આપેલો છે. તો માલની બિલની ચૂકવણી જે છે એમાં આપણે આઉટપુટ ટેક્સ, ઇનપુટ ટેક્સ ક્રેડિટની કેટલી રકમ બાદ મળશે એ આપણે શોધવાનું છે. તો મિત્રોમાં ખરીદેલ માલ 13,50,000 છે. GST 1,21,500, SGST 1,21,500, બિલની તારીખ 8/11/23 અને ચૂકવણી તારીખ 15/3/24. હવે એવો નિયમ એવો છે કે જો સપ્લાયરે 180 દિવસની અંદર બિલ રકમ ચૂકવી આપે તો એને ઇનપુટ ક્રેડિટ આખી મેળવપાત્ર મળે. બરાબર છે, નહીંતર ન મળે. તો આપણે આના દિવસની ગણતરી કરીએ 8/11થી બિલ બન્યાથી બિલ ચૂકવ્યા તારીખ 15/3/24 સુધીની. તો નવેમ્બરના 22, ડિસેમ્બરના 31, જાન્યુઆરીના 31, ફેબ્રુઆરીના 29,
લીપ યર છે માટે 24 અને માર્ચના 15 દિવસ લેખાશે. એટલે ટોટલ 128 દિવસ થાય. એટલે ચૂકવણી સમય મર્યાદામાં થઈ છે 123ની અંદર. એટલે એને પૂરેપૂરું 1,21,500 CGST અને 1,21,500 SGST બાદ મળશે. બંનેનું ટોટલ 2,43,000 કુલ ITC થશે. બરાબર છે મિત્રો. તો દાખલા નંબર 5 આ રીતે થશે. દાખલા નંબર 4 આ રીતે થશે. દાખલા નંબર 3 આ રીતે થશે. 3, 4, 5, 2 અને 1. ચલો મિત્રો, બાકીના 4 પછી આપણે જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.